મીરા મોરેના. અમે પારસી છીએ. પારસી છો? 15 વર્ષે અમે ગણેશજીના અમારા ઘરે લાવીએ છીએ. અહીંયા પહેલી વાર આવ્યા છો? ના ના, આવી ગયેલા છીએ અગાઉ પણ. લઈ ગયા હતા કારણ કે અહીંની મૂર્તિઓમાં એકદમ લાઈફ હોય તેવું લાગે છે, એકદમ જીવન. હા, એમનામાં સાક્ષાત તેમની આંખમાં એવું લાગે કે આપણે જોઈ રહેલા છે. અને જેમ જેમ પૂજા કરતા જઈએ ઘરમાં એમ તેમ એવું લાગે કે એમનામાં લાઈફ આવતી જાય છે, આપણે બ્લેસિંગ્સ મળે. અહીંયા જેટલા પણ લોકો સાથે મેં વાત કરી બધાનું એ જ કહેવું, રિયલિસ્ટિક મૂર્તિ છે, એકદમ એવું લાગે કે પ્રાણ છે મૂર્તિમાં. જો કે પ્રાણ હોય જ છે, આપણે માનીએ જ છે. પ્રાણ તો હોય જ, કારણ કે જે બનાવનાર હોય એ ખરા દિલથી બનાવતો હોય તો પ્રાણ એમાં પહેલેથી દેખાય. એ વાત તમે બહુ સાચી. અને પછી પૂજા કરીએ એટલે આપણે પણ એ છે કે મૂર્તિનો આકાર એકદમ સરસ છે, એમનામાં ફિનિશિંગ એકદમ ફાઇન છે, લાઈફ હોય તેવું લાગે છે એમાં. કારણ કે અમે કન્ફ્યુઝ થયા કે કઈ ફાઇનલાઇઝ કરી. આ પણ ગમે છે, આ પણ ગમે, પછી છેલ્લા ફાઇનલી બચ્ચાઓને જે વધારે પસંદ આવી એ અમે ફાઇનલાઇઝ. બસ મને આ મૂર્તિ મળી ગઈ ને તે બહુ જ સરસ લાગે છે ને બહુ વધારે એક્સાઇટેડ છું. મારું બહુ જ છે તો મને બસ એમ છે કે મને સારા આશીર્વાદ મળી જાય ને બધું જ ફાઇન જાય. ટચવડ પ્લીઝ અહીંયા આવો, કારણ કે અહીંયાની મૂર્તિઓ બહુ જ સરસ છે, તમારે બહુ જ ગમશે અને એકવાર જોતા જ તમારે એમ થશે કે બસ ભગવાન મારી સાથે છે આખો ટાઈમ.